ઘર ઘર ત્રિરંગા કાર્યક્રમ જે છે સરકારે જે ડિક્લેર કરેલ છે, તો ખરેખર રાષ્ટ્રભાવના છે એ તો સમગ્ર દેશવાસીઓની અંદર હોવી જોઈએ. જાતિમાં ભલે જુદા જુદા હોય, સંપ્રદાયોમાં જુદા જુદા માનતા હોય, પણ રાષ્ટ્રના મંચ ઉપર બધા એક હોવા જોઈએ. એટલે રાષ્ટ્ર પ્રત્યે તમામ વ્યક્તિને સદ્ભાવના હોવી જોઈએ અને ઘર ઘરે જે છે એ ત્રિરંગો લહેરાય એ માટે જનતાને અમે અપીલ કરીએ છીએ કે આમાં વિશેષ જાગૃતિ આવે અને દરેકના ઘરના આંગણામાં જે છે એ રાષ્ટ્રધ્વજ ફરકતો હોય અને દરેક વ્યક્તિ જે છે એ રાષ્ટ્રના કાર્ય માટે કટિબદ્ધ થાય અને રાષ્ટ્રભાવના દરેકના હૃદયની અંદર યુવા પેઢીને ખાસ સૂચન કે રાષ્ટ્રભાવના દરેકની અંદર થાય એવા પ્રયાસો કરવા. એવી રીતે રાષ્ટ્રીય તહેવારો પણ બહુ ધામધૂમથી ઉજવવા જોઈએ. દરેક વ્યક્તિએ કાર્યક્રમમાં જોડાવવો જોઈએ. હરિઓમ. આજે ડેડાણ ખાતે જે છે હમણાં 15 દિવસ યજ્ઞનું આયોજન છે અને સાથે આજની તારીખે ત્રિરંગા જે છે ધ્વજ લહેરાવાનું આસપાસની બધી પબ્લિક જનતાને એકત્ર કરી અને ધ્વજો જે છે એ લહેરાવવામાં આવ્યા છે. એનાથી પ્રૂફ થાય છે કે ધર્મગુરુને પણ આ વસ્તુ લાગુ પડે છે. આ દેશના રહેનારા તમામ નાગરિકને આ રાષ્ટ્રધ્વજ પ્રત્યે આદર રાખવો જોઈએ, બંધારણનું પાલન કરવું જોઈએ અને રાષ્ટ્રભાવના રાખવી જોઈએ, દેશને વફાદાર રહેવું જોઈએ.